ગુજરાતમાં નબીરાઓ બેફામ બન્યા છે અને પૂરપાટ ઝડપે ગાડી ચલાવી અકસ્માત સર્જી રહ્યા છે। રાજકોટમાં ગત તારીખ 21 માર્ચના રોજ રાજકોટ ન્યારી ડેમ રોડ પર એક પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે સામેથી આવતા એક્ટિવા ચાલક યુવાનને અડફેટે લઈ નાસી છૂટ્યા હતા। સમગ્ર બાબતે તાલુકા પોલીસ દ્વારા કાર ચાલક નબીરાની જગ્યાએ આધેડ વયના કાર ચાલક બતાવી દેવાની ઘટનાને લઈ રાજકોટ પોલીસ વિભાગના ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા દ્વારા સમગ્ર બાબતે નિવેદન આપવામાં આવ્યું છે। ગત તારીખ 21ના રોજ રાજકોટ ન્યારી ડેમ રોડ પર એક નબીરા કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવાની ઘટના બાદ સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા કાર ચાલક નબીરાની જગ્યાએ આધેડ વયના કાર ચાલક બતાવી દેવાની ઘટનાને લઈ રાજકોટ પોલીસ વિભાગના ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા દ્વારા સમગ્ર મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે હાલ સુધી ફરિયાદી ક્રિશ મેર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેમાં તેની સહી છે અને પોલીસ પર જે આરોપ લાગ્યા છે તે બાદ ઇન્વેસ્ટિગેશન ઓફિસર પણ બદલી નાખવામાં આવ્યા છે અને અકસ્માત બાદ પોલીસ પૂછતાછમાં પ્રવીણસિંહ જાડેજા દ્વારા પોલીસ સમક્ષ કબૂલવામાં આવ્યું છે। નહીં, આ મેટરમાં પીએસઆઈ નો કોઈ રોલ નથી। જ્યારે પણ કોઈ ફરિયાદ આપવામાં આવે, ફરિયાદી પોતાની સહીથી પોતાના જણાવ્યા મુજબ ફરિયાદ આપે છે અને પોલીસ દ્વારા પોલીસને આ મામલામાં કોઈ પ્રાથમિક માહિતી હતી નહીં કે કોણ ડ્રાઈવર છે કોણ નથી। તો જે રીતે ફરિયાદીએ જણાવ્યું આ રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી। અત્યારે ફરિયાદીને લાગતો હોય કે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે જે ઇન્વેસ્ટિગેશનમાં હેલ્પ કરી શકે છે તો પોલીસને આવીને જણાવે। અમારા પાસે કોઈ રજૂ નથી કર્યા ઓફિશિયલી। જ્યારે પણ કોઈ પોલીસ અધિકારી આમાં એમને આયુને લાગતો હોય ફરિયાદીને લાગતો હોય કે તપાસની અધિકારી સારી રીતે કામ નથી કરી રહ્યા ત્યારે એમના એસીપી શ્રીને એમના ડીસીપી શ્રીને સીપી શ્રીને રજૂઆત કરી શકે છે। અમારા પાસે ઓફિશિયલી એમના દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી। ગઈકાલે એક અરજી રિસીવ થઈ છે, આના આધારે તપાસ આગળ વધશે। અને આ કાર રાજેશ કુમાર મહેતાના નામની હોવાનું જાણવા મળ્યું છે અને અકસ્માત સામે કારમાં રાજેશ કુમાર મહેતાના પુત્ર અને અન્ય એક તેનો મિત્ર પણ હતો અને ફરિયાદીની નિવેદને બાદ જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને જો તપાસમાં ફરિયાદીને કોઈ શંકા કુશંકા હશે તો અમે તેની પણ નિષ્પક્ષતાથી તપાસ કરીશું અને વધુમાં આરોપીએ સામે બીએનએસ એક્ટ કલમ મુજબ 281, 125A, 125B, એમવી એક્ટ 177L અને 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી